નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે યશ. માનવી ધારે તો ધારે તે કરી શકે છે. આપણે ગુજરાતીમાં ખૂબ જાણીતી કહેવત છે. આજે અમે ધારે તે કરી શકે એવી એક નારી શક્તિના દર્શન કરાવીશું. દરેક વ્યક્તિની અત્યારે એક જ પ્રકારની બુમરાહ છે કે મને નોકરી નથી મળતી, હું બેરોજગાર છું, મારી પાસે આજીવિકાનું કોઈ પણ પ્રકારનું સાધન નથી. અમદાવાદના એસપી રિંગ રોડ અને તપોવન સર્કલ નજીક આ ધ વુમનિયા ટી સ્ટોલ છે, જે તમે જોઈ શકો છો. આ ટી સ્ટોલ એક નામ પ્રમાણે ધ વુમનિયા એક વુમન ટી સ્ટોલ ચલાવી રહ્યા છે. જેમનું આ ટી સ્ટોલ છે, રસ્તાની સાઈડમાં તમે ઊભા રહેશે. અહીંથી પસાર થતા તમામ રાહદારીઓ એમની ચા પીવા માટે અચૂકથી આવે છે. આપણા ગુજરાતમાં ચાનું ચલણ વધારે છે. કરોડપતિ માણસના ઘરે જાઓ ને તમને 56 ભોગ ખવડાવે, કાજુ બદામ ખવડાવે, પણ ચા ન પીવડાવે તો એવું કહેવાય કે આ તો ચામાંથી પણ ગયો. એવી જ સરસ મજાની ઘાટી રગડા જેવી રબડી જેવી ચા આ વુમનિયામાં મળે છે. અહીંથી પસાર થતા લોકો વુમનિયાની ચા અચૂકથી પીવે છે. ત્યારે વુમનિયા ચામાં શું છે એવું નવું એ આપણે વુમનિયા ચા બનાવતા જે વુમન છે એમની પાસેથી જાણીશું. અહીં આવતા જે ચા પીવાવાળા જે ચાના રસિકો છે એમની પાસેથી પણ જાણીશું કે એમની આ ચા કેવી લાગી રહી છે. તો ચાલો જાણીએ ધ વુમનિયા ટી સ્ટોલના માલિક, ચા બનાવતા વુમન પાસેથી કે આ ચામાં તે કેવો જાદુ કરે છે કે જેના કારણે ચા આટલી ઘાટી રગડા જેવી અને મીઠી મધુર થાય છે. તો ચાને લઈને આપણે ગુજરાતી લોકો બહુ પોઝેસિવ છે. કોઈના ઘરે મહેમાન પણ જઈએ, કરોડપતિના ઘરે જાઓ કે સામાન્ય માણસના ઘરે જાઓ, પહેલા એવું પૂછશે કે ચા લેશો કે ઠંડુ લેશો. ઠંડુ તો પછી ઓપ્શનમાં આવે છે, ચા આપણે ગુજરાતીના હૈયે હોઠે પહેલા આવે છે. ત્યારે એ ચા પીવા માટે ગુજરાતી મમ્મી પણ આવ્યા છે. આપણા મમ્મીના હાથની ચા આપણને બહુ ભાવે. આપણા ગુજરાતી મમ્મી એકદમ હાઇજીન હોય, એકદમ કહી શકાય કે એકદમ ચોખ્ખું હોય, એમનું કિચન ચોખ્ખું હોય, એમની રસોઈ ચોખ્ખી હોય. પણ આંટી અહીંયા ચા પીધી છે. આંટી, ચા કેવી લાગી તમને પહેલા? સારી બની છે. સારી લાગી? આદુવાળી ચા પીધી ને સારી લાગી, ટેસ્ટમાં સારી છે. ઓકે, ઘર જેવી જ લાગી. ઘર જેવી ચા લાગે છે. પછી ઘરમાં બધાને અલગ અલગ માંગણીઓ, છોકરા કે મમ્મી મારા માટે એલચી વાળી કરશે, આદુ માટે એલચી નાખી શકાય અને મસાલો આવે છે, ચાનો મસાલો નાખીને બનાવી શકાય. તમે આ ચા પીધી, તમને ઘર જેવું લાગે? હા, ઘર જેવી લાગી. ઓકે, અને ચોખ્ખાઈ ને બધું? હા, ચોખ્ખાઈ સરસ સારી છે, સારી છે. તો જે રીતે આંટી જણાવી રહ્યા છે, અમને ચા ખૂબ સારી લાગી. ઘરના લોકોની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ચા ઘરમાં બનતી હોય છે. તો આપણે અંકલ સાથે વાત કરીશું. અંકલ, ચા કેવી લાગી? મારા આંટી બનાવી હતી કે એનાથી સારી હતું? નહીં, ચાની ક્વોલિટી આમ તો સારી છે. અને હું એક વસ્તુ કહીશ કે મેં અત્યાર સુધી ઘરની ચા પીધેલી હોય છે અને આજે મેં બહારની ચા પીધી, પણ મને ઘરના જેવો ટેસ્ટ લાગ્યો છે અને ઘરના જેવી જ અમને સર્વિસ મળી છે. અને સેકન્ડ વસ્તુ કે એક ગુજરાતમાં કહેવાય છે, ગુજરાતીઓમાં ખાસ કહેવાય છે કે જેની ચા સારી એનો દિવસ સારો. અને એ ચા ક્વોલિટી અમે મેન્ટેન કરેલી છે. અને એ પણ જે કહીએ કે આપણે જે વુમેન એમ્પાવરમેન્ટ માટે જે આપણા ગવર્મેન્ટમાં અને આમાં જે નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયત્ન કરી રહ્યા છે, તો એ દ્રષ્ટિએ આ એક પહેલ આજે આપણે લેડીઝે કરી છે, બહુ સરસ છે. અને મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈક લેડીઝ એક ચા સર બહાર કરી રહી છે અને ઘણા જેમ આપણને એક સર્વિસ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. સરસ. જે રીતે જણાવી રહ્યા છે, વુમન એમ્પાવરમેન્ટ માટે પણ આ ખૂબ અગત્યનું છે. આંટી, આજે બેન ચા બનાવે છે, લેડીઝ છે, બરાબર? આપણે દીકરીઓને ઘરથી બહાર પણ નથી નીકળવા દેતા. અને બીજી બાજુ છોકરા એવું કહે છે કે મને મમ્મી જોબ નથી મળતી, મને કામ નથી મળતું. તો એના માટે કેટલો મોટો સંદેશો છે? સારું છે. લેડીઝ જો બહારથી હિંમત કરે અને સારું કહેવાય. ગુજરાતીઓને બહાર નીકળવાની થોડી લેડીઝને થોડી હિંમતે મળે અને સારું કામ કરવાની થોડી પ્રેરણા મળે. અમને એમ થયું, મને એમ થયું કે ના, હિંમત કરી છે એમને, સારું કામ કર્યું છે, સારું છે, ક્વોલિટી બી સારી છે. અને દીકરી કોઈ કામ કરે તો આપણે ગર્વ કરીએ, તો આમાં પણ લેવો જોઈએ. હા, લેવો જોઈએ, કેમ નહીં? ઘરે બનાવીને ઘરના સભ્યોની બનાવે છે. આ બધાની સેવા જેવું કહેવાય. બધાને સર્વિસ આપીએ છીએ. ઘર આપણું પોતાનું પ્રેરણા કહેવાય કે સારું કે ઘરના બધાની સેવા કરે એના કરતાં બધાની ચા બનાવીને આપણે પીવડાવી શકીએ છીએ. ના, સારું છે. બિલકુલ બિલકુલ. તો જે રીતે દર્શક મિત્રો જણાવી રહ્યા છે, પોતાનો ફીડબેક આપી રહ્યા છે, મેં અગાઉ પણ વાત કરી કે જે વ્યક્તિ નિર્ધાર કરીને ધારી લે એના માટે કોઈ પણ મુશ્કેલી વિલંબના હોય તો એને નાની લાગે છે, એના માટેનું લક્ષ્ય મોટું હોય છે. આ વુમનિયા ચા પણ તમામ યુવકો માટે અને યુવતીઓ માટે જે ફરિયાદ કરે છે સતત કે મને કામ નથી મળતું, નોકરી નથી મળતું, મારું ઇન્ટરવ્યુમાં સિલેક્શન નથી થતું, એમના માટે આ સૌથી મોટું ઉદાહરણ છે. આપણે અમદાવાદમાં એક MBA ચાયવાલા છે, એના પછી કદાચ ધ વુમનિયા આટલું સક્સેસ અને આટલું ફેમસ થાય તો સહેજે નવાઈની વાત નથી. એક વાત હું કહેવા માંગીશ કે જે કહીએ છીએ કે એજ્યુકેશન લીધા પછી
એજ્યુકેશન લગતું જ કામ હોવું જોઈએ લોકોમાં, એવી એક સોચ હોય છે અને એક વિચાર હોય છે, પણ એવું નથી હોતું. તમે તમારી જે ઈચ્છા રુચિ હોય અને એ પ્રમાણે જે પેશન હોય એની પ્રમાણે તમે એ દિશામાં તમે આગળ વધો તો આ રીતે સફળતા મળતી જ હોય છે. અને આ રીતે જે લોકોએ આમે જે શરૂઆત કરી, ઇનિશિયેટિવ લીધી છે, ઇનિશિયેટિવ હું એપ્રિશિએટ કરું છું એમને, કે એમણે પોતાનું એકચ્યુઅલી BSc એગ્રીકલ્ચર થયેલા છે મેન, પણ તોય પણ એમણે એ ફિલ્ડમાંથી હટીને આ ફિલ્ડમાં ઝંપલાવ્યું છે. અને હું એમને કહીશ કે સફળતા એમને ક્યાંય મીન્સ આગળ વધી જશે સફળતાથી. પણ અંકલ આપણે પછી આજુબાજુ વાળા શું કહેશે, સમાજના લોકો શું કહેશે, ફોઈબા શું કહેશે, કાકા શું કહેશે, એ પણ વિચારવું જોઈએ ને. જો તમે કોઈ પણ કામ કરશો, સારું કરશો તોય કેનારા મળશે, ખરાબ કરશો તોય તમને કેનારા મળશે. જે સારું કામ કરી જ રહ્યા છો, તમને વિશ્વાસ છે, તમે અંદરથી તમારો આત્મા કહે કે હું આ કામ કરીશ તો હું આગળ સફળ થવાનો છું, અને એક સમાજને પણ ઉપયોગી થશે આ કામ. અને આ જે આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, સ્વનિર્ભર ગુજરાત તરફ જઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત તો છે જ, આત્મનિર્ભર ગુજરાત તો છે જ, પણ સ્વનિર્ભર ગુજરાત ને સ્વનિર્ભર ભારત તરફ આ એક પહેલ છે. તો ભણી ગણીને આવું ન કરાય એવું કહેનારા લોકોથી તમે પણ દૂર રહેજો, કારણ કે તમારી અંદર કોઈ પણ સ્કિલ છે, તમારી અંદર કોઈ પણ આવડત છે, તો એનો સદુપયોગ તમે કોઈ પણ રીતે કરી શકો. બસ એનું માધ્યમ સારું હોવું જોઈએ, જેનાથી તમને ફાયદો થાય અને તમારા પરિવારને પણ ફાયદો થાય. તો જે રીતે બાળકો પણ જણાવી રહ્યા છે, બાળકોને પણ ચા પીને ખૂબ મજા આવે છે. આ બાળકોના મધર એમની સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. મેડમ, ચા પીધી કેવી લાગી તમને? બહુ સરસ લાગે છે. આ લોકો બહુ સરસ કામ કરે છે, લેડીઝને આવું કરવું જ જોઈએ કંઈક એમ. અને આત્મનિર્ભર બનવા માટે મહિલાઓને બહાર તો નીકળવું છે, તો નીકળવું જ જોઈએ. એ બધું વિચાર ના કરાય, એ બધું કોઈનો વિચાર ના કરાય. આપણે આપણી રીતે બધું આગળ વધવું જોઈએ લેડીઝને. તો હવે આપણે આજે નાના નાના ભૂલકા છે, એમના ફાધર સાથે જે લોકો આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે ચા પીવી કેવી લાગી તમને ચા? એકદમ ફાઇન સર. અને ચાને કેટલા ફીડબેક આપો છો? 10 up to 10. તમારા છોકરાએ તો જાજા આપ્યો, તમે ઓછા આપશો? આપણે 10 માંથી 10 રાખો. 100 માંથી 100 કો તો બી સારા. બહુ સરસ ચા હતી, મજા આવી. અને મહિલાઓ આ ચાનું સ્ટોલ ચલાવે છે, તમારું શું કહેવું છે? ના, કરવું જોઈએ. મહિલાઓ ભાઈ આગળ આવવું જોઈએ, અને મોદી સાહેબનું વિઝન છે જ કે મહિલાઓને આગળ લાવો એમ, અને જરૂરી છે આ બધું. લોકો ફરિયાદ બહુ કરે છે, મને કામ ધંધો નથી મળતો, નોકરી નથી મળતું, તો એમના માટે કેટલું મોટું ઉદાહરણ. ના, સરસ છે, છે જ આપણી સામે છે, અને કરવું જ જોઈએ આ બધું. કોઈ ધંધો નાનો નથી હોતો, બધું સારું જ કહેવાય, અને કરવું જ પડે. તો જે રીતે જણાવી રહ્યા છે, આપણે આત્મનિર્ભર ગુજરાતની, આત્મનિર્ભર ભારતની વાત ફક્ત કરીશું તો નહીં ચાલે, કંઈ કરી બતાવીશું તો જ ચાલશે. ધ વુમન યાર ટી સ્ટોલ એટલું બધું ફેમસ થઈ ગયું છે કે અહીંથી પસાર થતા તમામ લોકો પણ ચા પીવા માટે આવે છે. એસપી રિંગ રોડ પર છે, પપૈયન સર્કલથી એકદમ નજીકમાં જે બેન ચા વેચી રહ્યા છે, જે યુવાનો ફરિયાદ કરે છે કે મને નોકરી નથી મળતી, હું બેરોજગાર છું, એવા લોકો માટે સૌથી મોટું ઉદાહરણ છે. પણ અહીં થોડા લોકો પસાર થઈ રહ્યા છે જે આ વુમનિયાની ચા પીવે છે. આપણે એમના પાસેથી જાણીશું કે એમને ચા કેવી લાગી. ફોર એક્ઝામ્પલ એવું હું કહું છું, કમલેશ દેસાઈ મારું નામ છે. વુમનિયા ટીની અંદર અત્યારે હાલમાં પીધી, ટેસ્ટ કર્યો, અને આમાં અમે રબારી છીએ, એટલે રબારીને તો ચાથી જ વ્યવહાર થતો હોય, તો અમને તો બહુ વેરી ગુડ ને બહુ ફાઇન લાગી ચા, અને એના માટે હું પણ વુમનિયા ટીને સપોર્ટ કરું છું. અને ઘણા બધા લોકો એવા છે કે પેલું ભેળસેળ વાળું અને ગમે તે વાપરીને કરતા, બરાબર, એમાં આ બંને તો એવું અમને બિલકુલ લાગતું નથી, કેમ કે દૂધ અમે લોકો જ રાખીએ, અમને ખબર પડે કે દૂધ કેવું હોય, કઈ રીતના ટી બને, કેવો ચા બને. ચાની ક્વોલિટી ફર્સ્ટ ક્લાસ હતી, સારી હતી. વુમનિયા ટી દરેકે અપનાવવી જોઈએ. તો જે રીતે આપણને જણાવી રહ્યા છે તેઓ ચા પીધી, ચાનો ટેસ્ટ પણ તેમને સારો લાગ્યો, ને ખાસ કરીને કોઈ મિશ્રિત વસ્તુ એમને નથી લાગી. જે રીતે પોતે કહેવાય માલધારી છે, એટલે એમને તો પહેલા આઈડિયા આવી જશે કે ભાઈ આમાં કોઈ મિશ્રણ છે કે નહીં. આપણે જે વડીલ ભા છે એમને આપણે પૂછશું, બા ચા પીધી? હા, પીધી. કોઈ ભેળસેળ વાળી ચા નહીં. બહુ સારું હેલ્પ કરો, બેનને લગા સહાય કરો, તમને ધંધો બંધો સારો થાય, નોકરી બંધો સાર નહીં. બરાબર. પેલું કોઠે દીવા થાય એવી ચા છે? હા, કોઠે દીવાથી એવી ચા છે. હું પીરા ભાઈ રબડી ચાય છે અમારે રબારી તો આવી જ ચાય જોઈએ. પછી પેલા બુવાજી ના સરસ ચા હતી તમારી, બહુ જ મજા આવી. આજે આનંદ થઈ ગયો તમારી ચા પીને. અને કેવા એનું રોમે રોમે દીવા થાય એવી ચા લાગી? છેલ્લે જતા જતા એટલું કહીશું કે માલધારી સમાજને તમે ચા પાઈ છે, અને એટલી લેટેસ્ટ ચા હતી, એના માટે મેલડીમાં, સિકોતરમાં, સધીમાં, અને અમારો વડવાળા અને કાહવાનો ગોગો સાક્ષાત હાજરા હજુર છે. જય વડવાળા.
જો ભાઈ ખૂબ સારા ફીડબેક મળી રહ્યા છે, ચા પીધી છે એમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. આશા રાખીએ છીએ કે તમે પણ અહીં ચા પીવા આવશો અને ચાની જે ચસ્કો છે, ચાનો જે સ્વાદ છે એને તમે માણશો. ધ વુમનિયા ચાના વખાણ તો બહુ સાંભળ્યા, પણ આ વુમનિયા ચા બનાવનારા જે ઓનર છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઘાટી રગડા જેવી ચા લોકો પી રહ્યા છે, લોકો સારા ફીડબેક પણ આપી રહ્યા છે. પણ આ ચા બનાવનારા જે છે એ આમાં એવું તો મને શું મસાલેદાર નાખે છે કે પછી તબેલામાંથી સીધું ભેંસનું દૂધ લાવે છે? આટલી ચા રબડી જેવી બની રહી છે, એનું કારણ શું છે એ આપણે જાણીશું. ધ વુમનિયા ચાના એમડી, મેનેજિંગ ડિરેક્ટર કે આ એમનું સ્ટાર્ટઅપ ઇનોવેશનના જે પોતે ધારક છે, માલિક છે, એમની પાસેથી. ચંદ્રિકા નામ છે એમનું. પ્રથમ તો ચંદ્રિકા, તમારી આ જે ચા છે એના લોકો બહુ વખાણ કરે છે, શું કહેવા માંગો છો તમે? આ લોકોનો પ્રેમ છે અને આ એકચ્યુઅલી ઓફિસમાં જ્યારે મેં 8 થી 9 મહિના ડોર ટુ ડોર ડિલિવરી કરી અને એ વખતે સૌથી પહેલાં લોકોએ મને કીધું કે તમે આ રીતની ચામાં કંઈક એમ કહેવાય કે શું જે બી એડ કરતા હો, પણ આ અમારે ત્યાં ક્યારે બંધ મત કરજો. પણ 8 થી 9 મહિના પછી એક સમય એવો આવ્યો કે મને બંધ કરવું પડ્યું અને આ વસ્તુ ચાલુ કરવી પડી. અને આ કર્યા પછી લોકોએ જેટલો પણ રિસ્પોન્સ આપ્યો છે, 99% મારે ત્યાં પોઝિટિવ રિસ્પોન્સ છે. તો મને એવું છે કે જેટલી પણ એમને ચા પસંદ આવે છે એનાથી પણ વધારે કંઈક ક્રિએટિવ કરું કે જેથી મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે. અને તમે અભ્યાસમાં શું કરો છો? કારણ કે બોલવા પરથી લાગે છે કે ખાસું ભણ્યા તો હશે મેડમ. બીએસસી એગ્રીકલ્ચર કર્યું છે અને એના પછી યુપીએસસીની પ્રિપરેશન કરી છે 3 વર્ષ. અને ગવર્મેન્ટ જોબ ના મળે એટલે ચાલો સ્ટોલ ખોલી દીધો. એકચ્યુઅલી મને બહુ સમય પછી ખબર પડી કે હું જોબ માટે નથી અને જોબ કરવી કોઈ ખોટી વસ્તુ નથી. આજે ઘણું બધું એવું ચાલે છે કે 9 થી 5 જે જોબ કરે છે એમના માટે એમની લાઈફ બહુ બોરિંગ છે, એવું કશું જ નથી. મને એટલી ખબર પડી ગઈ કે મને એ લાઈફ ફાવે એવું નથી અને મને કંઈક એવું કરવું હતું કે જ્યાં મને ડેલી વેજીસ મળે પ્લસ હું વિમેનને એમ્પ્લોયમેન્ટ આપી શકું. તો ત્યાંથી આ નામ એક પડ્યું ધ વુમનિયા ટી અને એ પછી ધીરે ધીરે આગળ એવી રીતે વધ્યું કે મને રિસ્પોન્સ તમે જુઓ છો એ રીતે સારો મળી જ રહ્યો છે. હવે ખાસ કરીને આ હાઈવે છે, બરાબર? તો હાઈવે પરથી છોકરીઓનું નીકળવું એક ખતરારૂપ હોય છે. તો તમને એવું કોઈ લાગ્યું ખરું? કારણ કે લોકો એ ડરથી પણ લેડીઝ ઘરથી નીકળતા ડરે છે, બરાબર? તો એના માટે તમારો શું મેસેજ છે? મેં તો હજી સુધી એવું કંઈ જોયું નથી કે જેનાથી લોકો અથવા મેં એક્સપિરિયન્સ પણ નથી કર્યું કે કોઈ છોકરાઓથી મને કોઈ ઇશ્યુઝ આવે છે. હા, હું કેપેબલ છું, કોઈ પણ ઇશ્યુ આવે તો એને ટેકલ કરવા માટે, પણ મારે ત્યાં એ રીતની કોઈ પબ્લિક આવતી નથી. એનું રીઝન કે મારે ત્યાં 20 રૂપિયાની ચા છે, 5 રૂપિયા 10 રૂપિયાવાળી ચા નથી. તો મારી એક કહેવાય ને એક લિમિટેશન ત્યાં આવી જાય છે લોકોની કે એક વર્ગ જે કહેવાય ને એક સીમિત છે, એનાથી નીચેવાળા લોકો મારે ત્યાં આવી નથી શકતા. તો મે બી એના લીધે કદાચ મને આ રીતનો કોઈ ઇશ્યુ ફેસ કરવો પડતો નથી. અને બીજું કે આ ગુજરાત છે, તમે એટલા પણ ડરી અને સહેમીને રહેશો તો બી એનો કોઈ મતલબ નથી. કેમ કે હા, હું મારવાડી ફેમિલીમાંથી બિલોંગ કરું છું, થોડી ઓર્થોડોક્સ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, પણ એનો એ મતલબ નથી કે હું રાત્રે બહાર પણ ન નીકળી શકું અથવા બિઝનેસ પણ ન કરી શકું. એવું બિલકુલ પણ નથી. તમે અગર મનથી ધારો અને તમે લોકોથી કઈ રીતે વાત કરો છો એના ઉપર, સપોઝ હું તમારાથી વાત કરું છું પણ હું તમને એવી કોઈ હિન્ટ આપું નેગેટિવ, તો તમે નેગેટિવ હિન્ટ કેચ કરશો. તો તમે જેટલા પ્રોફેશનલ રહેશો કોઈ તમને ઇશ્યુ આવશે જ નહીં. અને ખાસ કરીને તમે કેટલા ટાઈમથી ધ વુમનિયા સ્ટોલ ચલાવો છો અને પ્રેરણા ક્યાંથી મળી? ફર્સ્ટ ઓફ ઓલ તમે વાત કરી કે પહેલા તમે ચા સર્વ કરતા હતા, તો આ વુમનિયાને કેટલો ટાઈમ થયો? ઓકે, વુમનિયાને થયો છે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું એવું કહી શકાય. કેમ કે 1 જાન્યુઆરી 2022 મેં ઓફિસમાં ડોર ટુ ડોર ચા આપવાનું ચાલુ કરેલું અને એ પહેલાં એકચ્યુઅલી આપણું જે વર્ક હતું એ એક્ટિંગ એન્ડ મોડલિંગ હતું. તો ત્યાં આગળ મને બહુ સારા એવા પ્રોજેક્ટ મળે, નો ડાઉટ, પણ એવું થાય કે 2 મહિના બહુ સારું કામ છે, પછી ફરી એવું થાય કે 1 મહિના બિલકુલ વર્ક નથી. તો મને ત્યાંથી થયું કે મને ડેલી વેજીસની રિક્વાયરમેન્ટ છે. અને એની સાથે ને સાથે જ્યાં આગળ હું રહેતી હતી તો પાછળ એક ગામ હતું જેથી એક લેડી મારે ત્યાં વર્ક કરવા માટે આવતા. અચાનકથી જ મેં એમને એક વખત પૂછ્યું કે તમારા ઘરમાં કેટલા મેમ્બર છે? એમણે કીધું તમારે 6 થી 7. અને મેં કીધું તમારી ઇન્કમ? તો એમણે કીધું કે 16,000 રૂપિયા. 2 હસબન્ડ વાઈફ કમાય છે, આટલા બધા ફેમિલી મેમ્બર અને 16,000 રૂપિયા. તો ત્યાંથી મને થયું કે લેડીઝને હું એવું કંઈક એમ્પ્લોયમેન્ટ આપી શકું કે જેનાથી એમની એકચ્યુઅલી લાઈફ સુધરે. દેટ વોઝ ધ મેઇન પોઈન્ટ. એટલે મેં તમને પહેલાં પણ કીધું કે એટલે મેં નામ રાખ્યું ધ વુમનિયા ટી. ઓકે, એટલે કે સ્ત્રી સશક્તિકરણને તમે સપોર્ટ કરી રહ્યા છો, બરાબર? ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છો. તો એક ખુલ્લેઆમ તમે મેસેજ પણ આપી દો, કારણ કે ઘણી બધી લેડીઝ, ઘણી બધી ગર્લ્સ છે, લોકો ઘરેથી બહાર નીકળતા ડરે. મેં તમને પહેલા પણ કહ્યું, એમના માટે તમે એક સ્ટ્રોંગ મોટિવેશન કઈ રીતે બનશો? સૌથી પહેલા તો એક તો ચાની ટપરી ઉપર કોઈ પણનો છોકરો કામ કરે ને અથવા ચલાવે તો પણ એને પોઝિટિવ આપણે ત્યાં ગણતા નથી.
હવે એક છોકરી જ્યારે ઊભી છે એ વખતે જ્યારે એવું લાગે કે છોકરી યા તો સારા ઘરની નહીં હોય અથવા એનું મોટિવ સારું નહીં હોય, પણ પ્લીઝ તમે ભણેલા ગણેલા વ્યક્તિ છો અને નથી તો પણ એક આટલી સમજણ રાખો કે આજનો આ જમાનો કોઈને એમ કહેવાય કે છોકરા અને છોકરીને અલગ પાડવા માટેનો નથી. અને તમે એ વસ્તુને એટલું સમજો, ઇક્વાલિટીની જે આપણે વાત કરીએ છીએ, ઘણી વખત આપણે કહીએ છીએ કે છોકરીઓને બહુ બેનિફિટ મળતા હોય છે કેમ કે એ છોકરી છે. એવું નથી. તમે પહેલા અમને એ ઇક્વલ ગણો કે અમે બી આ મજૂરી તમે જો કહેતા હો તો આ મજૂરી અમે પણ કરી શકીએ છીએ, ભલે રાત્રે 12 વાગે 2 વાગે કે 4 વાગે. તમે એ રીતનું અમને વાતાવરણ ક્રિએટ કરવા માટે સપોર્ટ કરો. દેટ્સ ધ મેઇન થિંગ. અને એ થશે ત્યારે કોઈ પણ સારા ઘરની છોકરી હશે એને પણ કોઈ પણ નવું એવું સ્ટાર્ટઅપ કરવું પડે, એમ કે જ્યારે મન થાય અને પેરેન્ટ્સ સપોર્ટ ન કરતા હોય તો પ્લીઝ તમે એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં મદદ કરો કે જેથી કોઈ પણ પેરેન્ટ્સને ડર ના રહે કે મારી છોકરી શું કરે છે. અને એક કહેવત છે ગુજરાતીમાં કે ડાયા લોકો ઇતિહાસના રચે, ગાવડા લોકો રચે. તો તમે એમાં આવો મેડમ? સર સાચું કહું તો હું બહુ સ્ટબન છું અને મારી ફેમિલીમાં ખબર નહીં મારા ફેમિલીવાળા જુએ છે છતાં બી કહું છું કે ઘણી એમની એક્સપેક્ટેશન નથી, એનાથી વિરુદ્ધ જ મેં કર્યું છે. અને મને એક છે સ્પેશિયલી મારા પપ્પાને કહું છું કે એક દિવસ એવો આવશે કે જ્યારે પપ્પા એમ કહેશે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. આઈ એમ એકચ્યુઅલી ઈગરલી વેઇટિંગ ફોર દેટ ડે. નેક્સ્ટ કંગના રનાવત તમે થાવ તો નવાની વાતમાં એવું? કંગના રનાવત બહુ મોટા વ્યક્તિ છે અને એમની સાથે હું કમ્પેર નહીં કરું, બટ એ બહુ બોલ્ડ એ રીતે છે કે એમને કદી પણ કોઈ પણ વ્યક્તિ એમને કંઈ પણ કહે કે ન કહે પણ એમના પોતાના થોટ્સ બહાર નીકાળવામાં એમને કોઈ ચિંતા અથવા ડર હોતો નથી. મને એટલી ખબર છે કે મારે કેટલું બોલવું, ક્યારે બોલવું, અને મને કોઈ પણ વાત ઇન ફ્યુચર પણ કહેતા ડર નહીં લાગે. અને ખાસ કરીને દેખાય છે કે તમારા સ્ટાફમાં પણ લેડીઝ જ છે, બરાબર? પાછળ એક બેન ઉભા છે, અહીંયા તમારા બેન છે, સામે પણ બેન છે. એટલે એક વુમન એમ્પાવરમેન્ટ અને ધ વુમન જે તમારું નામ છે સ્ત્રી સશક્તિકરણ એ અહીંયા પણ દેખાઈ રહ્યું છે. તો એમના વિશે તમે થોડી માહિતી આપો. સૌથી પહેલા જે છે હેતલબેન છે. હેતલબેન આવો. હેતલબેન મારા ઘરનું બધું જ કામ સાચવે છે. અહીંયા જ્યારે હું આવું છું એટલે વેજીટેબલ્સ કટ કરી અને બધું પેક કરીને મને આપવું એ મેઇન કામ હેતલબેન સાચવે છે. અને પછી નેહા છે. નેહા એકચ્યુઅલી મારી સાથે 8 મહિના જોડાયેલા હતા, જે મેં ડોર ટુ ડોર વર્ક કર્યું, એમાં મેઇન બધું જ કામ મારે ત્યાં નેહા સાચવતા હતા. અને એના પછી મારી સિસ્ટર છે. શી ઇઝ ધ ઓનલી વન ટુડે હુ ઇઝ પ્રેઝન્ટ હિયર ફ્રોમ માય ફેમિલી. અને હું કંઈ પણ કરું ન કરું મને ખબર છે કે શી ઇઝ ઓલવેઝ ધેર ફોર મી. એટલે કોના સાથ સહકાર વગર માણસને કંઈ પણ અચીવ કરવું પણ ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. તમે તમારા સિસ્ટરનો આટલો સપોર્ટ કરો છો તો આજે તમારે શું કહેવું છે? આજે કરે છે એમના પરથી તમને લાગે છે કે એ કંઈ લાઈફમાં આગળ કરી શકશે? કારણ કે ફેમિલીમાં ઘણી બધી નેગેટિવિટી હોય છે. તમે શું માનો છો તમારા સિસ્ટરને જોઈને? હું તો પેલા પ્રાઉડ ફીલ કરું છું મારી બેન પર કે જે એણે વિચાર્યું એ બધું કરે છે. ફેમિલીની વાત છે તો થોડો ટાઈમ નહીં સમજે, પછી સમજી જશે. મતલબ જ્યારે સક્સેસ મળશે આને એટલે સમજવાની છે. શરૂઆતમાં ન સમજે, માનીએ ઓર્થોડોક્સ ફેમિલી બી છે સોરી એટલે સમજી શકીએ છીએ, પણ અમે એમને ટાઈમ આપીએ છીએ કે એક દિવસ સમજશે. અને હું તો આને પ્રાઉડ ફીલ કરું છું. મેં એને ઓલવેઝ એવું કીધેલું છે કે દરેક સ્ટેપ પર હું ઊભી છું, તું તારે જે કરવું એ તું કર, આઈ એમ ધેર ફોર યુ. અને તમારી ચાના વખાણ તો અમે બહુ સાંભળ્યા, લોકોએ પણ કર્યા, અમે પણ એ સાંભળીને જ અહીંયા આવ્યા છે. તમે ચામાં શું નાખો છો એવું કે ચાનો આટલો સ્વાદ આવે છે? આપણે ત્યાં મેઇન 3 ટાઈપની ચા છે, આદુવાળી, ઇલાયચીવાળી ને મસાલા. हाँ मैंने बहुत कस्टमर भेजे हैं अच्छा जी जी जी. તો આદુવાળી જે ચા છે એમાં એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ છે જે મારી મમ્મીએ બનાવેલો છે, એ છે ચાનો મસાલો. યસ, તો આદુ હું થોડું વધારે ક્વોન્ટિટીમાં નાખું છું અને ચામાં પાણી ના બરાબર હોય છે. અને ઇલાયચીવાળી ચા જે છે એની બી એક બે એવી સ્પેશિયાલિટી છે જે ઓન કેમેરા હું કહી ના શકું, પણ ત્રીજી છે મસાલા ચા. તો મને એવું છે કે જે વિચારથી, જે થોટ્સથી તમે બનાવો છો એ મેઇન છે કે હું લોકોને કઈ રીતે આ મારા જે બનાવું છું એ વખતે કયા થોટ્સની સાથે બનાવું છું, તો ઓબ્વિયસલી એ દેખાશે અને એ એમને ટેસ્ટમાં પણ ખબર પડશે કે ભાઈ ઘણા લોકો મને એવું બોલીને જાય છે કે તમે બહુ મનથી બનાવો છો, ત્યારે એકચ્યુઅલી મારા મગજમાં ક્લિક થયું. યસ કે અને આપણે કહેવત છે કે અન્ન તો એ ઓળકાર, બરાબર? અને તમે ચા પણ મનથી બનાવો છો તો લોકો એ અહેસાસ કરીને અહીંથી જાય છે. એકચ્યુઅલી આજ સુધી એટલે 2.5 મહિનામાં આજે રોડ ઉપર ચાલુ કરીને 2.5 મહિના થયા અને અત્યાર સુધી જેટલા પણ લોકોએ મને સપોર્ટ કર્યો છે, એકચ્યુઅલી એઝ અ મેમ્બર ઓર ઓનલી વન મેમ્બર, મતલબ હાલ તો હું એક જ છું,
તો એઝ અ મેમ્બર ઓફ ધી વુમનિયા ટીમ યોર સપોર્ટ મીન્સ અ લોટ ટુ અસ. અને જે ડેઈલી કસ્ટમર આવે છે એ લોકો બીજાને લઈને આવે છે, પછી ત્રીજાને લઈને આવે, એમ કરતા એ લોકો આવ્યા અને મને ખબર પડી કે આ વસ્તુ એમને આ રીતની જોઈએ છે તો આ ગમે છે. અહીંયા ઘણા બધા આસપાસ મોટા મોટા ટી સ્ટોલ છે અને મને એવી ખબર પડે છે કે એમના કરતાં પણ સારી ચા તમે બનાવો છો. તો આ એક એટલું સારું લાગે છે. અને લાસ્ટમાં તમે ગુડ અને મોટિવેશન તમારો કોઈ સંદેશ આપી દો લાસ્ટમાં. સૌથી પહેલાં તો આજના યુવકોને ને યુવતીઓને બહુ આળસ થતી હોય છે અને આપણે ફોન બહુ યુઝ કરતા હોઈએ છીએ, લગભગ 5 થી 6 કલાક તો આપણો સ્ક્રીન ટાઈમ થઈ જતો હોય છે. તમે ઘણા બધા સપના વિચાર્યા હોય છે, દરેક માણસના મગજમાં કંઈક તો હોય છે કે મારે આ વસ્તુ અચીવ કરવી છે. તો જ્યારે તમારે એ અચીવ કરવી જ હોય છે તો વેટ શા માટે, પ્રોકાસ્ટિનેશન શા માટે? બસ ચાલુ કરી દો જે બી વિચાર્યું છે અને વિચારો એ રીતે મત કે ભાઈ આ થશે કે નહીં થાય. મને બી ઘણા પ્રી નોશન્સ મારા મગજમાં હતા કે આ ચાલુ કર્યા પહેલા અગર સ્ટાફ નહીં મળ્યું તો કઈ રીતે થશે, નહીં થાય તો શું કરીશ, પણ આ બધું સાઈડમાં જતું રહ્યું જ્યારે લોકોએ મને સારો રિસ્પોન્સ આપ્યો. તો એ વખત ચાલુ કરી દો, બાકી કોઈ જ વસ્તુ ન વિચારો, સપોર્ટ ઓટોમેટિક પાછળથી મળવા લાગશે. તો વુમનિયા ચામાં આવીને અમને તો ખૂબ મજા આવી. ચાનો સ્વાદ અમે પણ માણ્યો, અહીં આવતા તમામ લોકોએ ચાનો સ્વાદ માણ્યો છે. ચા બનાવનારા જે ચંદ્રિકાબેન છે એમની સાથે પણ વાતચીત કરી છે. તેઓએ કહ્યું કે શરૂઆતમાં તો ઘણી બધી મુશ્કેલ આવી છે, ઘણા બધા લોકોએ કહેવાનું પણ કહ્યું, ન કહેવાનું પણ કહ્યું, પણ અલગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આજે જ અમે તમને વુમનિયામાં એક એવા વુમન એમ્પાવરમેન્ટના દર્શન કરાવ્યા, એવા એક વુમન એમ્પાવરમેન્ટથી અમે તમને રૂબરૂ કરાવ્યા કે જેઓએ પોતાનું આ આખું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, હાઈવે પર પોતાએ આ સ્ટાર્ટઅપ પોતાનું ચાલુ કર્યું છે અને આજે એમના થકી તેઓ ખૂબ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. તમામ યુવાનો અને યુવતીઓને અમારી અપીલ છે કે તમે આ વુમનિયાને તમારું એક આદર્શ બનાવી શકો છો કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતે અડીખમ રહી અને પોતાનું આ જે વુમનિયા છે એ ચલાવી રહ્યા છે. ભણેલા ગણેલા હો કે અભણ હો એવું જરૂરી નથી, જરૂરી છે તમે જે સપનું જોવો છો એને સાકાર કરવું. આવી જ એક હસ્તી સાથે ફરી મળાવીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.